ગાંધીનગર ગુજરાતમાં બિહારવાળી રાજ્યના ગૃહમંત્રી દ્વારા ઘણા નબીરાઓના સરઘસ કાઢવામાં આવ્યા, પણ આશા રાખીએ અમારા આ ન્યૂઝ દ્વારા એક બોડાનું પણ સરઘસ કાઢવામાં આવે। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર સેક્ટર 24ના એક ફરિયાદી દ્વારા ભરતભાઈ દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તે પ્રમાણે ગુનેગાર રાજ ઉર્ફે બોડો ગાંધીનગરનો કિંગ બનવા જઈ રહ્યો છે। સામાન્ય પાણીપુરી ચલાવતા એક નોર્મલ વ્યક્તિની લારી ઉપર જઈ પોતાની દબંગગીરી બતાવી પોતે એક નામચીન ગુંડો છે તે સાબિત કરી બતાવ્યું। ભરતભાઈ તથા તેમના બનેવીને પણ બાનમાં લઈ હુમલો કરવામાં આવ્યો। સેક્ટર 24માં જેની દબંગગીરી ચાલી રહેલી છે તેના તથા જેના ઉપર 3 થી 4 કેસ ચાલી રહ્યા છે તેવા બોડો ઉર્ફિરાજ દ્વારા એક પાણીપુરીની લારી ઉપર જઈ સામાન્ય લારીવાળાને મારીશું તેને બોર્ડર ઉપર ધીંગાણું કર્યું હશે। રાજ્યમાં ઘણા એવાય તત્વો પડ્યા છે જે પોતાના એરિયામાં લુખાગીરી કરી કોલર ઊંચા રાખતા હોય, પણ આ સત્ય હકીકત છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ભરતભાઈના ઇન્ટરવ્યૂમાં પોતાની વેદના। જો રાજ્યના પાટનગરમાં જ આવી ગુંડાગીરી કરી ગુનેગારો રોફથી ફરતા રહેશે અને પીડિતને ન્યાય નહીં મળે તો સામાન્ય પ્રજાની શું વાત કરવી। જોઈએ આ ન્યૂઝથી હર્ષભાઈ સંઘવી શું નિર્ણય લે છે। સરઘસ જે હર્ષભાઈનો નોર્મલ શબ્દ થઈ ગયેલ છે તે આ લુખાના માટે વપરાય છે કે પછી કોઈ રાજકીય આગેવાનનો કોલ આવવાથી સરઘસ મોકૂફ રખાય છે। ગુનેગારનું સરઘસ કઢાવશે કે પછી વાત દબાવી દેશે। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર। હું સેક્ટર 24માંથી બોલું છું અને મારું નામ ભરતભાઈ કાળુભાઈ તેલી છે અને હું પાણીપુરીની લારીનું ગુજરાન ચલાવું છું। સન 26/3/2024ના રોજ મારે એક જણ જોડે ઝઘડો થયો હતો। એનું નામ ઉર્ફ રાજ ઉર્ફ બોડો હતો, બરોબર। એ ગાળમ ગાળી કરતો હતો અને એ લીધે મેં એને ના પાડી કે ભાઈ કે તું ગાળો ના બોલે, મારે અહીંયા લેડીઝ બેઠા છે, છતાં પણ એ માન્યો નહીં અને ગાળમ ગાળી કરવા લાગ્યો અને કીધું કે તારે જે કરવું એ કરી લે, હું તો ગાળો બોલીશ, બરોબર। ને એ બાબતને લઈ ને અમારે એના બેના વચમાં તકરાર થઈ। એના પછી એને વખતે પણ મને એને ઢોળ માર માર્યો, તે બદલ મેં 21 પોલીસ ચોકીમાં એના ઉપર મેં ફરિયાદ નોંધાઈ હતી ને હાલ એ કેસ મારે ચાલુ છે। પછી એ કેસ હાલ કોર્ટમાં આવા બદલ એ પાછો મારે જોડે આવ્યો હતો હમણાં અઠવાડિયા પહેલા અને એના પછી એને મને કીધું કે જો અગર આ કેસ તું પાછો નહીં લે તો હું તને જાનથી મારી નાખીશ, બરોબર, મારે લારી ઉપર આવી। અને એના પછી એ જ વાત મારે ઘરે આવી ને મારા ફેમિલીને, મારા વાઈફને, મારા મધરને એમને પણ કીધું કે જો અગર તમારો છોકરો અગર આ કેસ પાછો નહીં લે તો હું તમારે બધાને જાનથી મારી નાખીશ, બધાને પતાવી દઈશ, બરોબર। આ વાત થઈ। એના પછી 15 તારીખે સાંજે 7 વાગ્યે પાછો બોડો ઉર્ફ કૃષ્ણ, બરોબર, એ અને એના બધા ભાઈબંધો 4-5 જણા પાછા આવી ને પછી મને ઢોળ માર માર્યો અને મારા જીજાજી વચમાં પડ્યા હતા તો એમને પણ ઢોળ માર માર્યો અને આટલું કહીને ગયા કે જો અગર તું કેસ પાછો નહીં લે તો તને અને તારા પરિવારને આખાને જાનથી મારી નાખીશ।